એટલે આ બહુ સનાતન સત્ય છે. સંસ્કાર ત્યાંથી મને તમને મળે સાહેબ. પણ આ દીકરીની જ્યાં વાતો હોય અને બાપ અને દીકરીની જે શું વાતો છે સાહેબ, આ કથાની અંદર તો તમે ઘણા બધા કરુણ પ્રસંગ પણ સાંભળ્યા છે. અમારા બેનો દીકરીઓ યુવાનો જ્યાં લોકગીત ઉપર ગરબા પણ રમ્યા છે. પણ સાહેબ આ દીકરી અને બા, અને હું કાયમના માટે કહું છું સાહેબ, જે સમયના આપણા ભૂતકાળની વાતો કરીએ તો 12 વટિયા કેવા હતા સાહેબ. એ વગડાની અંદર 15 વર્ષની રૂપનો 12 દીકરી અને ગાય અને ભેંસું ચરાવે છે. વગડો છે, બપોરનો સમય છે. પણ એ સમયનો 12 વટ એટલે કે જોગીદાસ ખુમાર ઘોડે સવાર થઈને બાગડદા ધામા નીકળે છે સાહેબ. દીકરીને તો ખબર નથી કે આ જોગીદાસ ખુમાણ છે. એ જોગીદાસ ખુમાણની દ્રષ્ટિ દીકરી ઉપર પડી. માલ ઢોર જોયા, ચારેકોર નજર કરી, ઘોડો થંભાવી દીધો સાહેબ. ઓહો, દીકરીને નજીક બોલાવી, બેટા રામ રામ. કે હા બાપુ રામ રામ. એ કે કયા ગામની છો તું? એ જોગીદાસ કુમારને ઓળખતી નથી દીકરી, પણ કે બાપુ હું કયા ગામની તો મને નથી ખબર. બહુ નાની વયની અંદર મારા મા બાપે ત્યાગ કરી અને ભાઈ પ્રભુને પ્યારા થઈ ગયા છું. મારા મામાના ઘરે મોટી થાવ છું. ઓહો, તો કે આ વગડાની અંદર તું એકલી છો? એ કે હા બાપુ એકલી છું. કોઈ ભેગું નથી આવ્યું? એ કે ના. તો કે તને ભગવાન આવું રૂપ આપ્યું છે અને તને કોઈની બીક નથી લાગતી? એટલે દીકરીએ વાત કરી, બાપુ બીક છે નહીં હોય. એ કે અહીંથી કોઈ માણસ જાય, કોઈ કુદૃષ્ટિ નાખે, તને બીક નથી લાગતી? અને ત્યારે દીકરી એમ કીધું છે કે બાપુ અમારા વિસ્તાર છે ને, આ વિસ્તારની અંદર જોગીદાસ ખુમારના 12 વટિયા હાલે. કોના બાપની તાકાત છે કે અમારી જુવાન દીકરી ઉપર દ્રષ્ટિ કરે સાહેબ? વિચાર. અને ત્યારે જોગીદાસ ખુમારને એમ થયું કે વાહ વાહ વાહ, ઈ 12 વટિયા સાહેબ. અને કાયમના માટે અમારા સાહિત્યકાર ભીખુદાનભાઈ તો બહુ સરસ મજાની વાત કરી સાહેબ. તમે આમ વગડામાં નીકળતા હોય, જંગલમાં નીકળતા હોય ને, એ ડાલા મથો આવે એની કદાચ તમને ડર ઓછો લાગે. પણ સાહેબ અત્યારના સમયની અંદર જ્યારે 2-2, 5-5 વર્ષની દીકરી હવસની શિકાર બને છે ને સાહેબ, આ 2 પગના આ જાનવરને મારે તમારે કેમ સમજાવવા સાહેબ? અને સરકારના સાહેબ આવા નિયમ હું કાયમ કહું છું, એને પેરલ જામીન ઉપર છોડી દે સાહેબ. 4 વર્ષની દીકરી હોય એને પીખી નાખે અને એમ કે આવી જાવ, કાંઈ વાંધો નહીં. એનો વકીલ સામે એને કેસ લડતો હોય સાહેબ. શું કામ? પૈસાના માટે. એટલે કહેવાય કે પૈસો કેવા પાપ કરાવે, માનવતા વિસરાવે છે. પાપ તણા ડુંગર ખડકીને, પુણ્ય બધા પ્રજલાવે છે. એટલે કવિએ બહુ સારી વાત લખી છે. પૈસાને કો એ પ્રભુ ન ગણશો, પૈસો નાચ નચાવે. સંતો ભક્તો ભલભલાને, પૈસો નાચ નચાવે. સાહેબ રૂપિયાની તો એવી આ દીકરી માટે જે અન્યાય થાય સાહેબ. વર્ષો પહેલા આપણને ભણવામાં આવતું કે દીકરી જ્યાં જન્મે એને દૂધ પીતી કરતા સાહેબ. ક્યારે નથી ખબર પડતી કે આ દીકરીએ જીવનની અંદર શું એવા પાપ કર્યા છે કે આ સમયમાં પણ દીકરીએ ભોગવવું પડે સાહેબ. ઘણા માવતર એવા છે કે આ દીકરીને રવા દો અને જાજુ ભણાવો ને, એ તો ચૂલા જ ફૂંકવાની છે ને સાહેબ. પણ દીકરીને કોઈ પ્રકારની આઝાદી નથી.
અને જ્યારે હવે સોનોગ્રાફીના અને મશીન જે આવ્યા, વિજ્ઞાન એટલું આગળ આવી ગયું સાહેબ, ત્યારે 3 માનો ગર્ભ હોય, ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જાઓ ત્યારે ડોક્ટર એનું નિદાન કરે કે ભાઈ આ બેનના ગર્ભની અંદર જે પોષણ થાય ને ફિમેલ છે, દીકરીનું પોષણ થાય છે, કે તો શું કરશું? સરકારે જ્યાં બેન્ડ લગાવવામાં આવ્યા હોય કે ગર્ભપાત ઈ તો ગુનો છે સાહેબ, તો એ આજનો ડોક્ટર શું કે ખબર? આમ તો ગુનો છે, પણ તમે મને આટલા રૂપિયા દઈ દેતા હોય તો સાહેબ ગેરકાયદેસર હું તમારા આ ગર્ભપાત કરાવી દઉં. સાહેબ વિચાર કરો, ડોક્ટર ક્યારેક નથી વિચારતો કે જે એક દીકરીની ભ્રૂણ હત્યા કરવા જઈ રહ્યો છું સાહેબ, ઈ કોના કુખેથી જન્મ્યો છે સાહેબ? અને આ સમયની વાતો છે ને સાહેબ, અત્યારનો માણસ પણ તૈયાર થઈ જાય કે હા સાહેબ કાંઈ વાંધો નહીં. અને એવા ને કોઈકને આપણે પૂછીએ કે ભાઈ કોઈકને ત્યાં દીકરીનો જન્મ થાય એટલે માણસ નારાજ થઈને બેઠો હોય સાહેબ. બહુ ઓછા પરિવાર એવા હશે કે જેના ઘરે દીકરી આવે ને અને હર્ષ ઉલ્લાસથી જેની ઉજવણી કરતો હોય, એવા બહુ ઓછા પરિવાર જોયા છે સાહેબ. 70, 80, 90% પરિવાર એવા છે, પણ સાહેબ 10% જેને હું કાયમના માટે વંદન કરું છું કે દીકરી આવે ને તો એ કે ભાઈ અમારે ત્યાં તો દીકરી આવી હો. બાકી અમુક જગ્યાએ જ્યાં દીકરી જન્મે માણસ નારાજ થઈને બેઠો હોય, આપણે પૂછે કેમ ભાઈ? એ કે વાત જવા દો કે શું, મારા ઘરે તો દીકરીનો જન્મ થયો યાર, દીકરીનો જન્મ થયો અને એમાં તું નારાજ થઈને બેઠો છે? કે હા, કારણ કે દીકરી તો પારકી થાપણ છે, દીકરી તો કાળબીન પથ્થર છે, દીકરી સાપનો ભારો છે. આપણે એને ઉછેરવાની, મોટી કરવાની અને પારકા ઘરે એને વળાવે. અને સાહેબ એ વ્યક્તિ એમ કહેતો હોય કે દીકરી સાપનો ભારો, દીકરી પારકી થાપણ, પણ કાયમ કહેવાય છે ને દીકરી છે તો તુલસીનો ક્યારો છે. ભલામણ જેના ઘરે દીકરી છે ને સાહેબ, એ બાપનું અહોભાગ્ય છે બાપ, કારણ કે દીકરી છે એની વાહે બાપનું નામ લાગે એટલે એ દીકરી કદાચ ભાગશાળી કહેવાય. પણ કઈક એવા પુરુષ હશે કે જેના ઘરે દીકરીનું હોય ને, હું કાયમ કહું છું સાહેબ, એક ઘરની અંદર દીકરી હોય ને એ મર્યાદા મેં જોઈ છે. પણ અત્યારની ઘણી દીકરીઓ સાહેબ એવી ભૂલો કરે છે, એને પણ હું કાયમ કહું છું. એટલે દરેક મા બાપને હું કાયમના માટે એક ટકોર કરું છું, એક વિનંતી કરું છું કે તમારી દીકરીને દુર્ત્યાંગના બનાવજો, કોઈ પણ ડિગ્રી અપાવજો સાહેબ, પણ મૂળ સંસ્કાર એવા દેજો કે ક્યારેક કદાચ આવા હવસખોર સામે આવે ને એનો સામનો કરવાની તૈયારી પણ એને બતાવી દેજો સાહેબ. બાકી તમારી મારી પાસે રક્ષણ બીજું કોઈ. અને આમ તો વાત તો સાહિત્ય સાહેબ બહુ લાંબી હોય, પણ એક વિદાયના પ્રસંગની આપણે વાતો કરીએ કે દરેક માણસો બધા આપણે લગ્નમાં જાય છીએ, અને લગ્નમાં જાય ને દરેક માણસોની દ્રષ્ટિ તમે જોજો, એના વિચાર જોજો, માનસિકતા જોજો. એ દીકરીના માંડવે ગયા હોય, મંડપમાં જોવે, રસોડામાં જોવે, એ બાપના ઘર બાજુ જોવે, અને એ કઈ વસ્તુ જે કન્યાદાનની અંદર દેવામાં આવતા હોય એ જોઈ કે ફ્રીજ દીધું છે, આણે તો બેડ નથી આપ્યો, આણે તો કરિયાવરની અંદર આ નથી આપ્યું સાહેબ. પણ એ માણો એટલું નથી વિચારતો કે એને તો મોટામાં મોટું દાન કન્યા દાન કર્યું છે. ભલામણો એક પોતાનો કાળજાનો કટકો આપ્યો છે સાહેબ. વિચાર કરો કે આ કોની તાકાત છે સાહેબ. અને દીકરીની મહાનતા એવી હોય સાહેબ, 20, 22, 25 વર્ષ સુધી પોતાના બાપના આંગણે એવી સુખથી જાય, એમ કહેવાતું હોય કે મોટી થાતી હોય, અને પછી એ દીકરી જ્યારે વિદાય લે એને કાંઈ ખબર નથી. સંબંધ જ્યાં વડીલો કરતા હોય, હવે બધા પોતે જોઈને કરે છે સાહેબ, તો એ ઘણી જગ્યાએ મુસીબત ઊભી થાય છે સાહેબ. પણ એક સમય ને અને પછી જ્યારે એના સાસરિયામાં જ્યાં દુઃખના ડુંગર નીચે દીકરી જીવતી હોય, પણ બાપને આવીને કોઈ દી ફરિયાદ ન કરે, હે પિતાશ્રી તમે શું જોયું? અને આ દેશના કવિઓએ જે કાંઈક વાતો લખી છે ને સાહેબ, શબ્દ જે કલમે કંડાયરા છે એ આમ નામ નથી કંડાયરા, પોતાની વેદના લખી છે, વેદના સાહેબ. અત્યારે તો બહુ સારા સમયની અંદર આપણે જીવીએ છીએ, ફેસિલિટી સાથે, સગવડ સાથે,
એ સમયની અંદર આપણા કવિઓએ ખભે થેલો નાખી ગામડે ગામડે ફરી નાના એવા ઝૂંપડામાંથી પણ સાહેબ ઇતિહાસ મેળવી સમાજની સંસ્કૃતિ જાગૃત રાખી. એટલે કોઈ કવિએ લખ્યું છે કે પરણાવવા બે પુત્ર પુત્રીને વિશ્વના વ્યવહારથી. આ વેદના કવિની કેવી છે જોજો, કે પરણાવવા બે પુત્ર પુત્રીને વિશ્વના વ્યવહારથી, વેવાય મળતા સુખ મળે ત્રિલોકના તહેવારથી. પણ એમાં કાળો કલેશ થાય તો ઝેર છે સાહેબ. પણ આ દીકરી માટે જો મૂર્ખ સંબંધી મળે ને તો દીકરીનું આખું જીવન ભલામણો ઝેર છે ભલામણો. એટલે જે સમજી ગયા છે ને એને તમારે ને મારે વંદન છે સાહેબ. અને આવા જ્યારે આજના જે આ પ્રસંગે આપ સૌ સરસ રીતે ડાયરાના કાર્યક્રમની મજા માણી રહ્યા છો. આવી સંસ્કાર અને સંસ્કૃતિની વાત હંમેશા માટે આપણે યાદ શું કામ રાખીએ કે વડીલો મહાપુરુષો કવિઓએ જે કંઈક વાતો લખી ગયા છે સાહેબ, એ વાતને જ હું તમે આજે વાગોળતા હોય, પણ જીવનની અંદર તમારો ને મારો જે કંઈક માનવ ધર્મ છે ને સાહેબ, એ સૌ પ્રથમ પહેલા હોય. અને એ જો તમારા ને મારાથી થઈ જાય ને તો સમજી લેજો કે તમારા ને મારાથી કદાચ ભક્તિના 2 માળા કરવાના કે કલાક તમારા માળા કરવાનો સમય ન હોય ને એને ચિંતા કરવાની જરૂર નથી સાહેબ. કારણ કે ધર્મ છે એ મને તમને રાહ દેખાડે છે, પણ એ રાહ ઉપર તો કર્મ કરવાના મારે ને તમારે હોય. હા. અને આવા જ્યારે આજના જે પ્રસંગે કુણાલભાઈ અને બહુ સરસ રીતે આજનું જે આયોજન, આવતીકાલે કથાની પૂર્ણાહુતિ અને બહુ આવું સંસ્કારી જ્યાં શ્રોતાગણ મળે ને સાહેબ, આ બધી જગ્યાએ વાત નથી કરાતી. ઘણી જગ્યાએ તો માણસ એમ કહેતા હોય કે ભલા માણસ આ બધી સંસ્કાર અને સંસ્કૃતિની સાહિત્યની વાતો હોય, પણ સાહિત્યની વાતની અંદર પ્રાણ છે કાંઈક, એમાંથી જ મારી તમારી કાંઈક ને કાંઈક ખુમારી જાગે છે સાહેબ. આ માનવ દેહ મેળો છે અને એટલે કહેવાય કે જબ આયો તું ઇસ જગત में जग हंसे तुम रोय. जब आयो तो इस जगत में जग हंसे तुम रोय. अब ऐसी करनी कर चल તું હસે ઓર જગ રોય. ભલામણ કાંઈક જીવન એવું જીવી જાઓ કે તમારા ને મારા ગયા પછી લોકો યાદ કરે કે બાપ આનું કાંઈક જીવન આવું હતું સાહેબ. અમુક અમુક માણસ એવા હોય એને ક્યારે ભૂલાતું નથી સાહેબ. આવતીકાલનો જ એક મારે નવસારીમાં 2.5 કલાકનો પ્રોગ્રામ સ્વામી વિવેકાનંદ એક હિન્દુ ધર્મ માટેનો છે સાહેબ. માત્ર 39 વર્ષની જેની ઉંમર, અને કેવા કહેવાય એટલે માણસ કેટલું જીવ્યો આની તો નોંધ જગત લે છે સાહેબ, પણ એનાથી વિશેષ નોંધ જો કાયમના માટે લેવાતી હોય તો માણસ કેવું જીવે. એટલે આવું જ્યારે કથાનું આયોજન સાથે આપ સરસ મજાના ભૂમા પારડી ગામના આંગણે આવા વડીલો અને અમારા યુવા વર્ગનો આવું સરસ મજાનું આયોજન સાહેબ, ધન્યવાદ છે તમારા આવી ભક્તિને, તમારા સંસ્કારને ધન્યવાદ છે, તમારા મા બાપને વંદન છે સાહેબ. કાયમના માટે આવી જે કાંઈક સેવાની જે જ્યોત છે, માનવતાની જ્યોત છે ને એ હંમેશના માટે કાયમ રાખજો. અને બસ મારો વાલો બેઠો છે ને કાળિયો ઠાકર, હા, અને ભગવાન રામ અહીં પરિવાર છે, ભગવાન શિવ અહીં પરિવાર છે, ત્યારે કહેવાતું હોય કે બસ આવા મા ભગવતીની કૃપા, પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હંમેશના માટે આવા કાર્યની અંદર આપના ઉપર કાયમ રહીએ. અને બસ વડીલોના આશીર્વાદ રહીએ, વડીલોના માર્ગદર્શન. બાકી વડીલોના માર્ગદર્શન હેઠળ અત્યારના જુવાનિયત ઘણા હવે એ તો જુમા જમાનાનો માણસ ઘણા તો એવા સાંભળે કે એ તો રિમોલ્ડ, આ રિમોલ્ડ ટાયર એમ આ વડીલ કોઈ વાત કરી કે જવા દે એ રિમોલ્ડ ટાયર, તારો બાપ એ રિમોલ્ડ છે તો જ તું રોડ ઉપર હાલે, એ રિમોલ્ડ થવું જ પડે. આપડે ખબર ને પેલા એ તો અત્યારે મારા દીકરા બૂટ ફેંકી દે, નકર પેલા આપણે સોયથી શાંતા જ નહીં. હા, તો પછી આમ નીકળી ગયા પેપર નાખે, પૂઠા નાખે, એ આપણા બાપ તો એ આપણને આવા ખરેખર રાખ્યા. બાકી અત્યારે તો આ કપડા ફાટેલા હોય ને, આ જીન્સ, એ તો પછી મને તો ખબર પડી. મેં કીધું આની પાસે કપડા જ ન હોય. પછી બધા કીધા, મેં કીધું ભાઈ આવું હોત તો મેં કીધું અમારા જમાનાના મેં ન કાઢત, ફેશન આવવાની અમને થોડી ખબર. હા, અને અમુક અમુક તો બેનો એવા, હા ભાઈ ઘણા કડી પહેરે. હમણાં એક જગ્યાએ એક છોકરા વાળા એ છોકરીને જોવા ગયા, એટલે આમ જોયું છોકરી ચા પાણી આપવા આવી, છોકરીને જોયું બરોબર, તો છોકરાના પપ્પા ધીમે રહીને વડીલને કે વડીલ એક કામ કરો ને, એ કે શું, એ કે આ છોકરી તમે જે દેખાડી છે ને એ સારી જ છે, પણ ઓલી ખૂણામાં તમારી નાની દીકરી બેઠી છે એ તમને થોડી વધારે પસંદ છે. છોકરીના પપ્પા કહે
એ છોકરી નથી કે તો એ છોકરો છે. હા હા સાહેબ, છોકરી છે છોકરો એ જ ખબર નથી પડતી. હે મોટા વાળ, ધોનીની સ્ટાઇલમાં હતા ને બધા. હા તેરે નામ. હા વાહ વાહ. આની બહુ મજા જો. અમુક અમુક જો ભક્તિનો જેને રંગ લાગે એ વાત અલગ છે, પણ અત્યારના માણસોને તો એક્ટર હિરોઈન નો લાગે. એ મારા મિત્ર હતા ને, એને કેટરીના કેફ નો શોખ લાગી ગયો. કેટરીના કેફ. હા માણો પણ હવે આ મોબાઈલમાં બધું આવડે ને. હા કોઈ કેટરીના કેફનું જ્યાં ફિલ્મ રિલીઝ થવા ને પહોંચી જ જાય. હા અને પછી તો એવું એને ઘરમાં ફોટો રાખ્યો. મેં કહું વાહ કેટરીના કેફ. મને કે હા હા શું લો. મેં કહું વાહ. પછી તો હમણાં મેળામાં આ બધા ટેટુ ચિતરાવે. ટેટુ. હા મારો દીકરો મેળામાં ગયો. હવે મને ખબર નહીં, મને ફોન કર્યો. મને કે નરેશભાઈ. મેં કીધું શું? મને કે ટેટુમાં કેટરીનાનું નામ લખાવવાનું છે ઇંગ્લિશમાં. મેં કહું લખાવી દે. એટલે ઓલા ટેટુ વાળા પાસે ગયો અને કીધું કે કેટરીના ઇંગ્લિશમાં લખ. એની સ્પેલિંગ KETRINA. એવી સ્પેલિંગ કેટરીના એટલે KETRINA. કેટરીના. હવે ઓલાએ કઈ કે ગ્રેજ્યુએટ થોડો હોય, માણસની ભૂલ થાય. એ લખાઈ આવ્યો અને મારા ઘરે આવ્યો. મેં કીધું કેમ થયું? મને કે લખાઈ આવ્યો. મેં કીધું બતાવ. મને આમ કરીને જોયું. કેમ લાગે? મેં કીધું પરફેક્ટ. પછી એમાં સ્પેલિંગમાં મિસ્ટેક. KETRINA એની જગ્યાએ KETRIU. સોરી KUTRINA. મને કે કેમ લાગે? મેં કહ્યું પરફેક્ટ છે. પણ મને કે કેમ તમે નારાજ થઈ ગયા? મેં કહ્યું સ્પેલિંગમાં ભૂલ. મને કે શું થયું? મેં કહ્યું એની જગ્યાએ યુ થઈ ગયું. તો મને કે એને હું વાંધો? મેં કહ્યું વાંધો નહીં સાહેબ, કૂતરી ના થાય. આમ 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 કરવા લાગ્યો. હવે મેં કહ્યું કાંઈ થાય નહીં, રવા દે. પણ મને કે હવે મેં કીધું આઈડિયો તો આપું ને. મને કે શું? મેં કીધું હાફબાની ટી શર્ટ પહેરતો જ નહીં. પછી કેટરીના કરીને નો જતો, નકર કૂતરીના થાય. એટલે જીવનની અંદર આ ખરેખર મજા છે. હમણાં અમિતાભ બચ્ચનને કોઈ પૂછેલું, અમિતાભજી આપ આટલા મોટા છો, લાંબા છો, તમારા પત્ની કેમ ટૂંકા? અમિતાભ એમને કીધું जिसकी बीबी छोटी उसका भी बड़ा नाम है, गोद में उठा लो बच्चे का क्या काम है. એમ થોડો કે સાહેબ મુસીબત જેટલી ટૂંકી હોય ને એટલું સારું. તો જ મારો દીકરો કેબીસીમાં કરોડો કમાયો. હા ખરેખર મજા આવ્યો. આ અમારા જુવાન મિત્રો ટૂંકા ન ગોતતા, નકર એ તો અમિતાભની વાત છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો બધા ખરેખર નાના નાના છોકરા રમતા હતા. એ કે એ મારા પપ્પા છે ને એ આવ્યા બહુ સારા, પીઝા લઈ આવે. એ કે નવા પપ્પા, એમાં પપ્પા એ બદલાય. ઓલા કે કયા પપ્પા? પીઝા વાળા. કે હા કે ગયા વર્ષે મારા હતા. સાહેબ આ જીવનની મજા છે.